અમારા કેમ્પ ઉપર અમે 3-3 કલાકે મેનુ બદલીએ છીએ. બરાબર. સવારમાં અમારે ભજીયા હોય છે, બરાબર. એની મેં બટાકાના પૈતા હોય છે, ડુંગળીના હોય છે, દાલ વડો છે. સો હેલો નમસ્કાર જય અંબે મિત્રો, અંબાજી પગપાળા યાત્રા સંઘ વિડીયો સિરીઝના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો તમારા માટે આગળના જે બધા વિડીયો છે એના કરતાં એકદમ યુનિક, સ્પેશિયલ અને જોરદાર રહેવાનો છે. કારણ કે અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ ખેરાલુ સતલજના હાઈવે ઉપર આવેલા ડભોળા ગામમાં, અને અહીંયાથી અંબાજી માત્ર 55 કિલોમીટર દૂર રહે છે. અહીંયા તારંગા ટેમ્પલના ડુંગરો તમે પાછળ જોઈ શકો છો. ડુંગરોની શરૂઆત અહીંયાથી થઈ જાય છે, તો અહીંયાથી તમને અંબાજીની થોડી ફીલ આવવાની શરૂઆત થઈ જશે. અને અહીંયા બધા યાત્રા સંઘો ભેગા હોય છે, ઘણા બધા સેવા કેમ્પો હોય છે. ટ્રાફિક ખતરનાક તમને આ જગ્યાએ જોવા મળશે, પાછળ તમે બતાવી શકો છો. છેક સુધી લાઈન આવી રહી છે. તો આજના વિડીયોમાં તમને ડભોળાથી લઈ સતલાસના સુધીના સેવા કેમ્પો બતાવવાના છીએ. તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. અને જો તમે પણ આ વખતે અંબાજી ના આવી શક્યા હોય તો ઘરે બેઠા જો પગપાળા સંઘ જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો કમેન્ટમાં જય અંબે લખી દો. શરૂઆત કરી છે આપણી આજના એક નવા વિડીયોની. તો મિત્રો શરૂઆત કરી દીધી છે આપણે સૌથી પહેલા સેવા કેમ્પથી. આપણે એકવાર પાછળ ટ્રાફિક ખાલી બતાવી દો. લાઈન છે, અત્યારે લગભગ 4 વાગ્યાનો ટાઈમ થયો. બહુ જોરદાર હેવી ટ્રાફિક તમને આ રૂટ ઉપર જોવા મળશે. અત્યારે આપણી જોડે હેલીબેન છે અહીંયાથી. બેન મજામાં? જય અંબે. જય અંબે. આપણા કેમ્પ વિશે થોડી માહિતી આપી દો. અમારા કેમ્પનું નામ જય અંબે મિત્ર મંડળ છે. વાસણા, ઘાટોડિયા, નારાયણપુરા અને બોપલ. બરાબર. 5 મિત્રોએ આ શરૂઆત કરી હતી. બરાબર. એમાંના એક મારા ફાધર હતા. બરાબર. મારા પપ્પા 5 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. પછી હું અહીંયા બરાબર કેમ્પમાં સેવા આપી રહી છું. અમે છેલ્લા 11 વર્ષથી આ કેમ્પ અહીંયા શરૂ કર્યો છે. એ પહેલા અમે ઓન વ્હીલ એટલે આઈસરમાં કે પછી ફરતો સેવા કેમ્પ, હા ફરતો સેવા કેમ્પ રાખતા હતા. એમાં અમે પાણી છે, પછી બટાકા પૌવા છે, ચોકલેટો છે, એવી સેવા આપતા હતા. 11 વર્ષથી અમે અહીંયા આ કેમ્પની શરૂઆત કરેલી છે. આ અમારું 12મું વર્ષ છે. યસ. અમે 2 દિવસ કચોરી અને 2 દિવસ દાબેલીની સેવા આપીએ છીએ. દાબેલીની સેવા આપીએ. આપણે શરૂઆત ક્યારે કરીએ બેન એ બી કહી દેજો. અહીંયા અત્યારે મતલબ નોમ આઠમ ક્યારે શરૂઆત? અહીંયા અમે તમે સમજો ને કે અમે 2 દિવસ થયા. આ અમારો ત્રીજો દિવસ. આ ત્રીજો દિવસ છે. આ અમારો ત્રીજો દિવસ છે. બરાબર. મતલબ 11 એટલે આઠમ, નૂમ, 10 મતલબ નૂમ દિવસે ચાલુ થતી હોય. બરાબર. એટલે નૂમના દિવસથી તમે ગણો કે ચાલુ કરીએ છીએ અને લગભગ 13 સુધી અમે આ કેમ્પની શરૂઆત. એટલે હજી 2 દિવસ તમને અહીંયા અમારો કેમ્પ મળશે. બીજું બેન, આપણે અહીંયા બધા સંઘો બધા ભેગા હોય તો ટ્રાફિક ભારે હોય છે, તો અહીંયા આપણે કેટલી દાબેલી એવરેજ જો એસ્ટિમેટ કહી શકતા તો કેટલી આપણે? અમે છે ને દિવસની અમે 30 થી 40 હજાર દાબેલી ગયા વર્ષે અમે સર્વ કરી હતી. બરાબર. અને અમે પૂરેપૂરું હાઇજીન મેન્ટેન કરીએ છીએ. અહીંયા આગળ તમે જોયો તો અમે કપડા પર બી આપણે પહેરે છે, હાથમાં બી ગ્લોવ્સ અમારા માણસો પહેરે છે. બરાબર. વેજીટેબલ ને બધું રોજે રોજ અહીંયા ફ્રેશ આવે છે. બરાબર. બંધ બી અહીંયા રોજે રોજ અમે વિસનગર સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવડાવીએ છીએ અને રોજે રોજ અહીંયા આવે છે. યસ. અમે પૂરતી કોશિશ કરીએ છીએ કે જેટલા બી લોકો અમારા કેમ્પ આગળથી નીકળે એ બધાને અમે દાબેલી આપી શકીએ અને એમને કંઈક ને કંઈક ખવડાવી શકીએ કે જેથી એમનામાં એક સ્ટેમિના રહે અને એ બહુ શાંતિથી આગળ એમની પદયાત્રા પૂરી કરી શકે. યસ, 100% બેન. તો તમે અમને ટાઈમ આપ્યો. માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે. સેવા કરતા રહો. એકવાર આપણે જય બોલાવી દઈશું. બોલો શ્રી અંબે માત કી જય. જય અંબે. તો મિત્રો આપણે ડભોળાથી આગળ નીકળી ગયા છીએ. અહીંયા કામ ચાલી રહ્યું. રોડ અહીંયા પહોળો થઈ રહ્યો. 6 લેન હાઈવે બની રહ્યો, તો રસ્તો થોડો ખરાબ. આપણે પહોંચી ગયા છીએ યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવારના સેવા કેમ્પ. અહીંયા એક મોટો સેવા કેમ્પ છે. રાત્રે અહીંયા લાઈવ પ્રોગ્રામ બી હોય છે. લાઈવ પ્રોગ્રામનો આપણે જો શોર્ટ અવેલેબલ થશે, શૂટ કરશું તો અમે તમને બતાવી દઈશું પાછળથી. ના થાય તો બાકી તમે જોઈ શકો છો જોરદાર સ્ટેજ અહીંયા બનાવેલું છે લાઈવ પ્રોગ્રામ માટે. અને અહીંયા ભોજન પ્રસાદ, મેડિકલનો અને આરામ કક્ષનો સારી એવી સુવિધા આ લોકોએ અહીંયા બનાવેલી છે. મોટી વિશાળ જગ્યા, તો સાધન પાર્કિંગ કરીને તમે જોઈ શકો છો. અત્યારે ઘણા બધા લોકો જોવા માટે બી આવેલા છે. ચાલતા લોકો બી અત્યારે ઘણા બધા રૂટ ઉપર અત્યારે જઈ રહ્યા છે. તમે પેલી બાજુ જોઈ શકો છો. સો મિત્રો, આ જગ્યાએ દર વર્ષે પ્રસાદમાં મગ માજૂમની જોરદાર વેરાયટી બનાવવામાં આવે છે. જો તમે અહીંયાથી નીકળો ને તો મગ માજૂમ તમે એકવાર જરૂરથી ખાજો. ડ્રાયફ્રૂટથી ભરપૂર હોય છે. બહુ મસ્ત અહીંયા પ્રસાદી બનાવવામાં આવે છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો માતાજીના ભક્તોને બી અહીંયા પ્રસાદી આપવામાં આવી રહી છે. તો ચાલો આપણે અહીંયા કશું છે નહીં તો આગળ નીકળીએ, પછી આગળનો વિડીયો બતાવીએ. સો મિત્રો, ફાઇનલી તમે આપણે તારંગા ટેમ્પલવાળા એરિયામાં આવી ગયા. આ બાદ તમે ખાલી ડુંગર બતાવો, એકવાર નજીકથી ઝૂમ કરીને બતાવજો. ડુંગરવાળો એરિયા અહીંયાથી શરૂઆત થાય. પેલી બાજુ માતાજીના ભક્તો ચાલતા જઈ રહ્યા છે. સેવા કેમ્પો, રથ અને અહીંયા નોન સ્ટોપ સેવા કેમ્પો તમે ખાલી જોઈ લો. આવી સેવા કેમ્પોની લાઈન તમે કોઈ જગ્યાએ જોઈ નહીં હોય, કારણ કે અહીંયા નોન સ્ટોપ 10 થી 20 જેવા સેવા કેમ્પો
લાઈનસર તમને જોવા મળશે. લાઈનસર અહીંયા બટાકા ભૂંગળાનો કદાચ સેવા કેમ્પ હોય એટલા માટે આ લોકો જો બટાકા ભૂંગળા થઈ રહ્યા. સો મિત્રો આપણે યુવા ક્ષત્રિય સેનાના કેમ્પની નજીક હતા. અહીંયા આપણને એક મસ્ત ગ્રુપ મળી ગયું. આખા બધા મિત્રો હું સાઈડમાં જતો રહું તો બધા લોકો એકવાર આવી જશે. આપણે એ ભાઈની વાત કરીએ. ભાઈ શું નામ કીધું તમારું? મારું નામ પટેલ મિતકુમાર અમૃતભાઈ. અમે વિસનગર તાલુકાના વડુ ગામથી આવીએ છીએ. દર સાલ રથ લઈને આવીએ છીએ બરાબર. અને આ સાલ અમે 2/9/2025 ના દિવસે વડુથી પ્રયાણ કર્યો હતો. અત્યારે અમે ડભોડાથી આગળ છીએ. બરાબર. અને ક્યારે પહોંચો? અમે 5/9/2025 ના રોજ પહોંચી ત્યાં જશે એમ? અંબાજી પહોંચી જઈશું. એટલે આખું ગ્રુપ બીજો સંઘ હશે કે તમે આટલા હા, આખો સંઘ? આ તો આ લોકો અલગ પડી ગયેલા છે. જોઈ લો અલગ. અને આ લુક કીધું આને શું કહેવાય? અને અમારી ભાષામાં બધા ચોટી ગયા અને પછી ખબર કોમલાય નહીં. કહેવાય, ચોટી એ કહેવાય. ચોટી મસ્ત બનાવીએ. ચોટી બનાવવાવાળા કોણ હતા? જો કોઈને ચોટી બનાવી હોય તો ભાઈને મળજો, તમારે બનાવી દેશે. બરોબર. એકવાર આપણે બધા જય અંબે કહી દઈશું. બરોબર. બોલો શ્રી અંબે માત કી જય. સો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો લાઈન હવે એકદમ નોન સ્ટોપ ચાલી રહી છે. વચ્ચે કોઈ રેલો પડતો નહીં, વચ્ચે કોઈ બ્રેક નહીં. નોન સ્ટોપ લાઈન તમને જોવા મળશે. આગળ એક મોટો સેવા કેમ્પ અત્યારે આવી રહ્યો છે. શેનો હોય એ નજીક જઈને આઈડિયા હશે, અહીંયાથી ખબર નહીં પડે. ઇડલી સંભાર. ઇડલી સંભારનો અહીંયા સેવા કેમ્પ એકદમ યુનિક સેવા કેમ્પ અહીં આવી ગયો છે. અંબિકા યુવક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ સેવા કેમ્પ દર વર્ષે હોય છે અને અહીંયા પેલી બાજુ સાધન જવા નથી દેતા. તો આપણે આ બાજુ તમને ટ્રાય કરશું બતાવવાનું. જોઈ લો 1 મિનિટ. આપણે અહીંયાથી તમને ગાડી સાઈડ કરીને કદાચ જો ચાન્સ મળે તો આપણે બતાવવાનું ટ્રાય કરીએ. સો મિત્રો આપણે ખેરાલુ સતલાસના હાઈવે ઉપર શાહપુર કંપા જોડે અહીંયા આવી ગયા છે ને અહીંયા આપણને એક દર વર્ષે જે શૂટ કરીએ છીએ ઓલ ઇન વન સેવા કેમ્પ મળી ગયો. ઓલ ઇન વન કેમ્પ કીધો એના માટે આપણે દાદા મળીએ. દાદા શું નામ કીધું તમારું? મારું નામ હિતેશભાઈ ગોસ્વામી છે. આપણા સેવા કેમ્પ વિશે થોડી માહિતી. હા, અમારો સેવા કેમ્પ માં જગદંબા સેવા કેન્દ્ર આણંદ તાલુકાનું વડોદ ગામમાં આવેલું છે. બરાબર. અને અમે છેલ્લા 12 વર્ષથી અહીં આગળ સેવા આપીએ છીએ. બરાબર. અને આ અમારું 13મું વર્ષ છે. બરાબર. અને અમારા કેમ્પ ઉપર અમે 3 કલાકે મેનુ બદલીએ છીએ. બરાબર. સવારમાં અમારે ભજીયા હોય છે, બરાબર. એની મેં બટાકાના પૈતા હોય છે, ડુંગળીના હોય છે, દાલ વડો છે. 1 થી 3 કલાક લગીને અમારો ભજીયાનો પ્રોગ્રામ ચાલે છે. યસ. એ પતે પછી અમારે મકાઈ બાફેલા મકાઈ ચાલે છે. એ 2 કલાક મકાઈનો પ્રોગ્રામ ચાલે છે. પછી અમારે આ ગરમીની મેં ફ્રૂટ સલાડની સેવા છે. આઈસ્ક્રીમ નાખી અને ફ્રૂટ સલાડ જે અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે લાઈવ ચાલુ છે. બરાબર. ફ્રૂટ સલાડ 2-3 કલાક અમારા ફ્રૂટ સલાડ ચાલે છે. અને ફ્રૂટ સલાડ પચે એટલે પાણીપુરી જે સ્પેશિયલ અમારું છે. એક દિવસની અમારી 5000 પાણીપુરી. એક દિવસની 5000 પાણીપુરી બનાવી અને અમારા માઈ ભક્તો અંબે માના જે ભક્તો જાય છે એમને ખવડાવીએ છીએ. અને પાણીપુરી પતે એટલે પછી નાઈટમાં અમારે સૂકો નાસ્તો હોય છે. એની મેં ફરસી પૂરી છે, પછી બેસનની પાપડી છે. એ રીતે અમારે આખી રાત નાસ્તો ચાલે છે અને ચા અમારી 24 કલાક ચાલે. મને ઓલ ઇન વન કેમ્પ એટલા માટે કીધું તો તમને કેટલી બધી વસ્તુ ગણાય. બધી વસ્તુ તમને અહીંયા સેવા લોકો આપી રહ્યા છે. તો જેટલા પણ લોકો સેવા આપી રહ્યા છે, ટાઈમ આપ્યો દાદાએ, માં જગદંબા સેવા કેન્દ્ર વાળા, હું વડોદરા, દરેકનો આપણે આભાર માનીએ છીએ. માતાજી એમની દરેકની મનોકામના પૂરી કરે. આપણે એકવાર માતાજીની જય બોલાવી. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. સો મિત્રો અહીંયા આપણે જે ઓલ ઇન વન કેમ્પ હતો ત્યાંથી થોડા આગળ આવ્યા તો અહીંયા સેવા કેન્દ્ર તમને એક બીજું જોવા મળશે યુનિક. ખીચું સેવા કેન્દ્ર જે આપણે રાત્રે વિડીયો શૂટ કર્યો તો એમાં તમને બતાવી દઉં, પણ દિવસે બી અત્યારે તમને બતાવી દઈએ. ખીચું આ લોકો રાત્રે 11-12 વાગ્યા સુધી ચાલુ રાખે. રાતનો શોટ અમે તમને એક બતાવીશું વિડીયોમાં. બાકી અત્યારે બી ઘણા બધા ભક્તો માતાજીના સેવાનો લાભ અત્યારે લઈ રહ્યા છે અને આ લોકો એકદમ નિસ્વાર્થ ભાવે માતાજીનું નામ લઈ અને એ લોકોની સેવા કરી રહ્યા છે અને ખીચાનો નાસ્તો એમને આપી રહ્યા છે. તો ખરેખર એ લોકો આટલી સેવા કરી છે. તમે પણ ઘરે બેઠા અમારી સેવા કરવા માટે કમેન્ટમાં જય અંબે જરૂરથી લખો. સો મિત્રો થોડા આગળ આવીએ એટલે પાછા નવા સેવા કેમ્પો ચાલુ થઈ જાય. જેમ કે અહીંયા પાછી લાઈન આવી ગઈ છે જય અંબે મિત્ર મંડળ રાણી અમદાવાદનો ચા કોફી પાણીનો અહીંયા સેવા કેમ્પ. આગળ માતાજીનો રથ ચાલી રહ્યો હોય તો આપણે વધારે સ્પીડમાં નહીં ચાલે. બાકી પછી આપણે આગળ જઈને વળવાનું બી છે, કારણ કે અહીંયા આપણો એક નજીકનો એક સેવા કેમ્પ છે. આપણો સેવા કેમ્પ અહીંયા આવશે એ તમને બતાવીએ છીએ. તો ચલો જોઈ લો. અહીંયા બધા લોકો રેસ્ટ કરવા માટે ઉભા રહ્યા છે. લાઈન અત્યારે બહુ ખૂબ છે ઘણી બધી. આપણે આ બાદ થઈને થોડું લઈ લઈએ કારણ કે રથ આપણો હશે તો હેરાન નથી કરવાનું.
સો મિત્રો અહીંયા આપણો સેવા કેમ્પ આવી ગયો હોય એટલે આપણો કેમ્પ એટલે આપણી સોસાયટીનો અહીંયા સેવા કેમ્પ હોય. રાત્રે આપણે 2 વાગ્યા સુધી તો અહીંયા રોકાણા હતા. રાત્રે અહીંયા આવીને આપણે ગયા હતા ને અત્યારે હવે આપણે થોડું શૂટ કરશું ગાડી સાઈડમાં કરી. જય અંબે જોઈ લો બધા મિત્રો, સોસાયટીના મિત્રો હું અહીંયા આ લોકો ફરતો સેવા કેમ્પ કરી રહ્યા. આ જો સામો કે સેવા કેમ્પ હોય આપણો હોય. તો મિત્રો અત્યારે આપણે ભીમપુર નજીક અહીંયા જેબી ફાર્મ હાઉસની એક્ઝેક્ટ સામે છે ને અહીંયા એક મોટો સેવા કેમ્પ હોય જય ગોગા મિત્ર મંડળ ગ્રુપ છાબલિયાવાળાનો. બધા આપણા મિત્રો હોય. સુરજભાઈ તો આપણી ફિલ્ડના માણસો, મીડિયાવાળા. સુરજભાઈ આપણા સેવા કેમ્પ વિશે થોડી માહિતી આપણા વ્યુઅરના. આપણો સેવા કેમ્પ 2 વર્ષથી અવિરત છે. ગઈ સાલ અમે જે પૌવા બટાકાનો આપણે કેમ્પ કર્યો હતો, પણ અમને એવું લાગ્યું, અમારા મિત્ર મંડળ ગ્રુપને પણ એવું લાગ્યું કે આ ઇલાકામાં જમવાની વ્યવસ્થા માટે જો આયોજન કરવામાં આવે તો શ્રદ્ધાળુઓ માટે સૌથી સારું કહેવાય. એટલા માટે તમામ મિત્રોએ અમે આયોજન કર્યું કે આ વખતે અમે જમવાની સુવિધા કરીએ, એની સાથે સાથે અમે એવી પણ સુવિધા કરી છે કે અહીંયા 500 થી 1000 માણસ અહીંયા સુઈ શકે છે. જ્યારે ભોજન વ્યવસ્થા સમાપ્ત થાય છે ત્યારબાદ સુઈ પણ શકે છે. એની સાથે સાથે અમે રાત્રિ દરમિયાન લાઈવ પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે, જેની અંદર નામાંકિત કલાકારો પધારે છે અને મનોરંજન પૂરું પાડે છે. અને પબ્લિકને બી ચાલવાની મજા આવે કારણ કે અહીંયા જગ્યા બહુ મસ્ત. અને અમારા કેમ્પની અંદર જે શરૂઆત છે ને એ 10મ 11સ ને 12સ, આ 10મ 11સ ને 12સ દરમિયાન ઘણા ખરા શ્રદ્ધાળુઓ અહીંયાથી નીકળતા, માનવ મહેરામણ કહી શકાય, અને લાખો ભક્તો અહીંયાથી નીકળતા હોય. 100%. એટલે આ જે કેમ્પની અમે શરૂઆત કરી છે અમારા ગ્રુપ થકી કરી છે, જય ગોગા મિત્ર મંડળ ગ્રુપ દ્વારા. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે અમારા કેમ્પની મુલાકાત જો કદાચ અહીંયાથી નીકળો છો તો અચૂક લેજો અને અમને સેવાનો લાભ લેવાનો મોકો આપજો. બરોબર. અને અમારું જે ગ્રુપ છે એ સેવાનું જ કામ કરી રહ્યું છે. બરાબર. તો આગ્રહ કર્યું તો અહીંયાથી નીકળો તો અહીંયા સેવાનો લાભ આપવા માટે જરૂરથી આપજો. આપણે એકવાર જય બોલાવી દઈએ. માત કી જય. સો મિત્રો ફાઇનલી આપણે અહીંયાથી આગળ નીકળી ગયા છીએ. અહીંયા જે સેવા કેમ્પ છે છાસનો છે, ઠંડી એકદમ મસાલેદાર છાસ છે. અને જે સેવા કેમ્પ છે એ કોનું છે એવું તમને કહું તો અહીંયા અયોધ્યાનગર મિત્ર મંડળ દ્વારા જે આ સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. જોઈ શકો છો અમદાવાદ વાળાનો સેવા કેમ્પ છે, રાણી અમદાવાદ. તો અહીંયા જોઈ લો ટેન્કર, કદાચ છાસનું ટેન્કર આવી ગયું હોય, ટેન્કર છાસના આવી રહ્યા છે. તો સેવા તો લોકો ઘણી બધી કરી રહ્યા છે, પણ આનો બગાડ ના થાય એનું આપણે બધાને ધ્યાન રાખવું પડે. જેટલું જરૂર એટલું જ વસ્તુ લઈએ અને હવે આપણે જય અંબે કહીને આગળ નીકળીએ. સો મિત્રો આ રોડ ઉપર ઘણા બધા મિત્રો પોતાની ગાડીઓ લઈને ફેમિલી સાથે ફરતા સેવા કેમ્પ ઘણા બધા કર્યું છે. કોઈ પાણીની બોટલ આપતું હોય, કોઈ છાસની બોટલો આપતું હોય, કોઈ નાસ્તો આપતું હોય, કોઈ પેકેટ આપતું હોય. નાના મોટા દરેક સેવા કેમ્પો મળી અને માતાજીના જે પદયાત્રીઓ ચાલતા જતા હોય છે એની એકદમ મસ્ત સેવા કરવામાં આવે છે. કોઈ એમને તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા એક સેવા કેમ્પ છે, અંબિકા યુથ સેવા સમિતિ પાંસર આપનું હાર્દિક સ્વાગત કરે છે. એમનો સેવા કેમ્પ અહીંયા ગયો છે. અને બીજો અહીંયા બાજુમાં જ એક મોટો સેવા કેમ્પ આવી ગયો છે, એ છે ઝીલ હાઇડ્રોલિક સોલ્યુશનનો છે. બાકી આગળ બી બીજા સેવા કેમ્પ, મતલબ લાઈન સર આ જગ્યાએ તમને સેવા કેમ્પ જોવા મળી રહ્યા છે. આપણે હવે તારંગા ટેમ્પલ વાળો જે રૂટ થાય ત્યાં પહોંચવા થઈ ગયા છીએ, તો તમને થોડો આગળનો સીન બતાવીએ. મિત્રો અહીંયા એક નરોડા અમદાવાદનો એક સેવા કેમ્પ, રતન સેવા ટ્રસ્ટ નરોડા અમદાવાદ. એમનો આખો ગ્રુપનો ફોટો તમે જોઈ શકો છો. પેલી બાજુ વિશાળ એક ડોમ મારેલો હોય, આ એમના કદાચ સ્વયંસેવક મિત્રો બેઠેલા છે. અહીંયા તમને સારી એવી સેવા માટે આરામ માટેની સુવિધા કરેલી છે. સાથે સાથે ચા નાસ્તાની સુવિધા છે. જય માડી ગ્રુપ પાંડેસરા સુરત વાળાનો બી અહીંયા બાજુમાં એક સેવા કેમ્પ છે. તો જોઈ શકો છો આપણે ફાઇનલી હવે વળાંકમાં આવી ગયા છીએ અને આપણે હવે નીકળશું આગળની બાજુ. સો મિત્રો ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી નીકળીને અહીંયા ભીમપુર અને તારંગા ટેમ્પલ જે રસ્તો છે એના વચ્ચે અત્યારે આવી ગયા છીએ.
ટ્રાફિક તમે બતાવો ખાલી ટ્રાફિક એકદમ ખતરનાક, બહુ જોરદાર ટ્રાફિક અત્યારે થઈ રહ્યું. બધા લોકો ગાડીઓ લઈને પોતાની ગાડીઓ લઈને જોવા બી આવે અને પગપાળા યાત્રા સંઘો તો જતા જ હોય છે. ટાઈમ અત્યારે થયો 6:19, મતલબ આવા જે ટ્રાફિક થશે, આવા લાઈવ પ્રોગ્રામ જોવા મળશે, લાઇટિંગો જોવા મળશે. હવે આપણે આગળનું જે અહીંયા સતલાસનાથી શૂટ કરીએ એમાં તમને ગાડીમાંથી કદાચ શૂટ કરશું, કારણ કે ટ્રાફિક બહુ, ગાડી મૂકવાની જગ્યા બગ્યાનો થોડો ઇસ્યુ હોય. માત્ર હજુ આપણે 10 કિલોમીટર આવ્યા છીએ, એમાં તો તમને કેટલા બધા સેવા કેમ્પો બતાવી દઈ રહ્યા છે. ઘણી બધી મહેનત કરી છે, તો લાઈક જરૂરથી કરો, વિડીયોને શેર કરો અને એન્ડ સુધી જોતા રહો. કમેન્ટમાં જય અંબે જરૂરથી લખો. ચલો હું જવું ચાલતું, ચલો આવજો. અમદાવાદ ગુરુકુળ રોડ મેમનગર. બરાબર. શું સેવામાં શું લાયા? સુખડીનો કેમ્પ છે પખાડો એકદમ, એટલે સુખડીનો પ્રસાદ ગરમા ગરમ મસ્ત સુખડી છે. Yes, એકદમ live. એમનું સેવા કેમ્પ શૂટ કરી દો. લઈ લો સુખડી કેમ્પનું. લાવીએ તો અહીંયા આવો તો આનંદ એમનો સેવાનો લાભ આપ્યો. આપણે એક લઈ લઈએ માતાજીનો પ્રસાદ. ચલો જય અંબે, એક જ આપી દઉં. જય અંબે. એક ના ચાલે ને? ના, એક ચાલશે. આ ભાઈ તો બાકી રહી ગયા છે યાર, ખાઓ યાર. બસ ચલો જય અંબે. સો મિત્રો, આપણે તારંગા ટેમ્પલ જે રૂટ વાળો છે રસ્તો, ત્યાં પહોંચવા થઈ ગયા છીએ. અને આ વખતે અહીંયા પણ ઘણા બધા મોટા સેવા કેમ્પો તમને જોવા મળી જશે. જેમ કે અત્યારે આપણે શૂટ કરી રહ્યા છીએ, અંધારું થઈ ગયું તો તમને જેટલું બને એટલું બેસ્ટ બતાવવાનો ટ્રાય કરશું. અહીંયા એક સેવા કેમ્પ, બોમાઈ સેવા કેમ્પ. મારી ભક્તોનું હાર્દિક સ્વાગત છે. તો અહીંયા મિત્રો બહાર બેઠેલા છે, ચા નાસ્તાની મસ્ત સુવિધા. શક્તિ સાઉન્ડ ડીજેવાળા અહીંયા જોઈ લો તમે, ડીજેવાળા ડાન્સ કરી રહ્યા છે. અને ટ્રાફિક ખાલી અહીંયાથી તમે ટ્રાફિક જો. સો મિત્રો, આપણે રથનું શૂટ કર્યું. અહીંયા બે મિત્રો આપણને આવીને મળી ગયા કે ભાઈ ફોટો પડાવો. મેં કીધું ફોટો નહીં, અમે તમારા જોડે વિડીયો બનાવી દઈએ આખો. કેટલા થયા મિત્ર? કોતરપુર અમદાવાદ. કોતરપુર અમદાવાદથી છે અને આપણા સબસ્ક્રાઈબર છે. તો આપણને જોઈ ગયા કે ના ઓળખતા હતા મતલબ, પણ આપણે ઉભા રહ્યા ને એમનું કામ થઈ ગયું. ક્યારે નીકળ્યા હતા અમદાવાદથી? પરમ દિવસ છે. અને પહોંચી ક્યારે જશો? પહોંચી ક્યારે જશો? કાલ પહોંચી જશો ને? શું નામ તમારું? અક્ષયભાઈ. તમારું? ભગવાનભાઈ રાવલ. જો બંને જણા ટોટલ 2 જણા છો કે આગળ બીજા? આખો સંઘ. તો એ આગળ નીકળી ગયા. ભાઈઓ પાછળ રહી ગયા, આપણને મળવા માટે જ કદાચ રહ્યા છીએ, માતાજીને ઉભા રાખ્યા છીએ. તો આપણે સેટિંગ થઈ ગયું. જય અંબે ભાઈઓ, જય અંબે. અત્યારનો વિડીયો જોતા રહો. થેન્ક યુ. તો મિત્રો, આપણે તારંગા ટેમ્પલ થી અહીંયા આગળ રસ્તે નીકળ્યા હતા. અહીંયા આપણને એક રથ મળી ગયો માતાજીનો, ધનપુરા વિજાપુરનો. દાદા આપણા દાદા શું નામ તમારું? બળવંતભાઈ કનૈયાલાલ પટેલ. બરાબર. આપણે તમે ક્યારે નીકળ્યા હતા મતલબ ત્યાં ધનપુરાથી? કાલ સવારે નીકળ્યા હતા. અત્યારે અહીંયા આવી ગયા. ત્યાં સતલાસના રોકાવાનું છે. સતલાસનો રોકાવાનું. અને કાલે મતલબ પહોંચી જશો? કાલે પરમ દિવસ. ટોટલ મતલબ 3 દિવસ કદાચ થતા હશે તમને? 3 દિવસ ને એક નાઈટ. 3 દિવસ ને એક નાઈટ. આપણે ટોટલ આમ કેટલા જણા હશે તમારા ગ્રુપમાં, સંઘમાં? 180. 180 જણાનો સંઘ. આખું કવર કરી દેજો, કોઈ વ્યક્તિ રહી ના જાય. એમના રનિંગ શોટ બી આપણે આગળથી લીધા છે, તમને પ્રોપર બતાવી દઈશું. તો આપણે બધા ખાલી એકવાર જય અંબે બોલાવડાવી દઈશું. સો મિત્રો, ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા જે તારંગા ટેમ્પલ જવાનો રસ્તો, ત્યાંથી સતલાસનાની વચ્ચે છીએ. ચારે બાજુ ડુંગરોની વચ્ચે છીએ. એ પેલી બાજુ પહેલા સીન બતાવો, પબ્લિકને સીન બતાવો ખાલી કેવો. જો પેલી બાજુ આખા ડુંગરો, પબ્લિક ચાલીને આવે છે. આપણે અહીંયા જે વચ્ચે હાઈવે છે, આ બાજુ આપણી આ બાજુ બી તમને ડુંગરો જોવા મળશે. મતલબ બહુ મસ્ત લોકેશન. સાંજનો ખાસો બધો લગભગ 7, 7:30નો ટાઈમ થઈ ગયો. આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ. આપણે લગભગ 3 કલાક ચાલે ને તમે ખાલી 10 થી 12 કિલોમીટર અંતર કાપ્યું તો તમે અંદાજો લગાવી શકો કેટલું બધું ટ્રાફિક છે અને આગળ કેટલું ટ્રાફિક હશે. તો આગળનો વિડીયો આપણા સતલાસનાથી દાંતાવાળો હવે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવવાના છીએ. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કમેન્ટમાં જય અંબે જય અંબે જય અંબે જરૂરથી લખી દો. વિડીયોનું શેર જરૂરથી કરો અને લાઈક કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયોમાં. જય અંબે.